અગર કોઈ વૈષ્ણવ જન્મ, વૈષ્ણવ દેહમાં જો તમને જન્મ મળ્યો છે, અગર તમને વૈષ્ણવ કુલમાં જન્મ મળ્યો છે, તો ખરેખર એને સાર્થક કરજો, બગાડતા નહીં, લોકોમાં અટવાઈ ખોટી જગ્યાએ ખોટા કર્મ કરી. કેમ? કેમ કે વૈષ્ણવ જન્મ એટલે જ અનામય પદ, જેમાં કોઈ ઉપદ્રવ નથી. અહીંયા હનુમાનજી મહારાજ વૈષ્ણવ પદને કહે છે પદમ વૈષ્ણવ મોક્ષાખ્ય. અને વૈષ્ણવ પદ એટલે ભગવાન વિષ્ણુના ચરણારવિંદ. એમ વૈષ્ણવમ પદમ એટલે ભગવાનના ચરણ. અને ચરણારવિંદ કેવા છે? તો કે અનામયમ સર્વોપદ્રવ રહિતમ ઇત્યર્થ. ત્યાં કોઈ ઉપદ્રવ થવાના નથી. બધા ઉપદ્રવ અહીંયા સંસારમાં છે. કેમ કે દુનિયામાં ભાત ભાતના અને જાત જાતના લોકો તમને મળવાના, તમારા વિચારો એના સંગના કારણે એવા થવાના, એના કારણે ઉપદ્રવ થવાના. અને આ ઉપદ્રવોની શાંતિ માત્ર ગ્રંથોના અભ્યાસથી, પોતાના માથે પોતાના ઘરે બિરાજતા પ્રભુના સેવાથી અને પ્રભુના નામસ્મરણથી જ એમના ચરણારવિંદના આશ્રિત થઈને જ થશે. બીજો કોઈ અવર ઉપાય નથી. એટલે અગર તમને કોઈ પૂછે કે ઉપદ્રવોની જીવનની શાંતિ કે પરમ શાંતિ પ્રાપ્તિનો કોઈ ઉપાય છે, તો આ એક જ ઉત્તર આપણને શ્રીમદ ભગવદ ગીતા આપે છે કે કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, તમારા માથે બિરાજનારા ભગવાનના ચરણારવિંદના આશ્રિત બની એમની પોતાના સ્વધર્મમાં નિષ્ઠા કેળવી અને સેવા કરો, એમના નામનું સતત સ્મરણ કરો, તમારાથી થઈ ગયેલા દોષોનું ચિંતન છોડો અને તમે કરેલા સત્કર્મોનું પણ ચિંતન છોડી કૃષ્ણનું ચિંતન કરો, ચિંતાઓનો ત્યાગ કરો. ત્યારે જ ભગવાનના ચરણારવિંદનો આશ્રય સિદ્ધ થશે. અને વૈષ્ણવમ પરમ મોક્ષાખ્યમ અનામયમ સર્વોપદ્રવ રહિતમ, એ ભગવાનનું ચરણ જ મોક્ષ રૂપી છે કે જે સર્વ ઉપદ્રવોને શાંત કરે.